दोस्तों અત્યારે આપણે પહોંચ્યા છીએ ઊંચા કોટડા અને ઊંચા કોટડા તમે કેવી રીતે પહોંચશો બધી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા. ઊંચા કોટડા પહોંચવા માટે તમારે આવવું પડશે ભાવનગર. ભાવનગરથી તમારા મહુવા તેમજ બગદાણાની બસો આસાનીથી મળી રહેતી હોય. ત્યાંથી તમને ઇકો તેમજ રિક્ષાઓ મળી રહેતી હોય, તેના દ્વારા તમને ઊંચા કોટડા સુધી પહોંચી શકો છો. ઊંચા કોટડા ભોજનની સુવિધા આવેલી છે, તેમાં બિલકુલ તમે ફ્રીમાં જ ભોજન કરી શકો છો. ઊંચા કોટડા નીચેથી ઉપર જાઓ છો તો ત્યાં કેટલું તમારે ચાલીને ઉપર જવું પડતું હોય છે. ત્યાં નાની મોટી દુકાનો આવેલી છે જ્યાં તમે શોપિંગ કરી શકો. રમકડાની એવી દુકાનો તમને જોવા મળશે. ઉપર જતાં જતાં તમે નાના મોટા ભગવાનના મંદિરો પણ જોવા મળવાના છે, તેના દર્શન પણ કરી લેજો. તમે જોઈ રહ્યા છો બંને બાજુ દુકાનો આવેલી છે. ત્યાં પ્રસાદની એવી દુકાનો પણ છે, તો પ્રસાદને શ્રીફળને ચુંદરી જે લેવું હોય તો તમે અહીંથી લઈ પણ શકો છો. અહીંયા તમે જોઈ છો શ્રી રામજી મંદિર, તો શ્રી રામના દર્શન પણ કરી લેજો. સામે તમે જોઈ રહ્યા છો આ છે ઊંચા કોટડામાં આવેલું ચામુંડા માતાનું મંદિર. બહુ ખૂબસૂરત મંદિર છે. ઉપરની સાઈડ અંદરની સાઈડથી વિડીયોગ્રાફીને એવું અલાવ નથી, એટલે અંદરથી પૂરું મંદિર બતાવવાની કોશિશ નથી કરવાનું, પરંતુ માતાજીના દર્શન તમને કરાવી દેવાનો છો. આ છે મંદિર તમે જોઈ રહ્યા છો ઊંચા કોટડામાં આવેલા ચામુંડા માતાનું. આવું કંઈક ગોલ્ડન કલરનું મંદિર તમને જોવા મળવાનું છે. તમે દર્શન કરી રહ્યા છો ચામુંડા માતાના, અને કમેન્ટમાં જય ચામુંડા માતા લખવાનું ના ભૂલતા. અહીંયા મંદિરની બહારની સાઈડ શ્રીફળ વધારવાની જગ્યા આપેલી છે, તો તમે ત્યાં શ્રીફળ વધારી શકો છો. અને અહીંયા તમે મંદિરમાં માતાજીનું વાઘ જોઈ શકો છો. કંઈક આવું મંદિર તમને જોવા મળવાનું છે. મંદિરની ઉપરથી તમને દરિયાનો ખૂબસૂરત વ્યૂ જોવા મળવાનો છે. દોસ્તો તમે આ જોયું ઊંચા કોટડામાં સમુદ્ર પણ આવેલો છે, તો તમે એનો પણ આનંદ લઈ શકો છો. અને ઉપરની સાઈડ તમે જોઈ રહ્યા છો જ્યાં મંદિર આવેલું છે. દોસ્તો આ છે ઊંચા કોટડાનો બીચ. આ બીચ કંઈક તમને આવો જોવા મળવાનો છે. અને અહીંયા બહુ બધી ગાડીઓ તમને અલગ અલગ ટાઈપની જોવા મળવાની છે, તેનો પણ તમે સવારી કરી શકો છો. તે ઉપરાંત ઊંટ સવારી અને ઘોડે સવારીનો પણ લાભ તમે અહીંયા લઈ શકો છો આ બીચ ઉપર. આ તમે જીપ જોઈ રહ્યા છો, ફેમિલી સાથે તમે આ જીપમાં ફરી શકો છો. અને આ એક બીચ એવો હતો કે જ્યાં અમને આવી જીપ જોવા મળી હતી, જ્યાં લોકો ફેમિલી સાથે તમે આવી રીતે ફરી અને ફોટોગ્રાફીને એવું બધું કરાવી શકો છો. તે ઉપરાંત તમે ઊંટ સવારી કરવા માંગતા હો તો ઊંટ સવારી અને ઘોડે સવારી તમે અહીંયા કરી શકો છો. તેનો ભાવ કંઈક 100 રૂપિયા આસપાસ હોય છે. તે ઉપરાંત જો આવી ગાડીનો યુઝ કરો છો તમે, અહીંયા બીચ ઉપર એક રાઉન્ડ મારવા આપે છે અને તેના કંઈક 100 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે. અને આ ગાડી ચલાવવાની પણ ખૂબ મજા આવતી હોય છે. દોસ્તો તમે જોઈ રહ્યા છો ઊંચા કોટડાનો બીચ. બહુ ઊંડો આ બીચ નથી, છીછરો બીચ છે, તો તમે થોડાક અંદર સુધી જશો તો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. આ બીચમાં તમને નાના નાના કાચલાઓ જોવા મળે છે, શંખ કહીએ ને આપણે, તે તમને અહીંયા જોવા મળવાના છે. અને તે જીવતા શંખ તમને અહીંયા જોવા મળતા હોય છે, અને બહુ બધી સંખ્યામાં તમને જોવા મળશે. અને તમે જ્યાં વ્હાઇટ જોઈ રહ્યા છો જે પથ્થર ઉપર, ત્યાં ચીપકેલા હોય છે, અને જ્યારે નીકળે છે ત્યારે એ વ્હાઇટ કલરનું ચોટી જાય છે. અને તમે આ જીવતા શંખ તમને જોવા મળતા હશે. દોસ્તો આ તો ઊંચા કોટડાનો વિડીયો કેવો લાગે તમને વિડીયો કમેન્ટ કરીને મને જરૂર બતાવજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.